પોર્ટની જમીન પર ચાલતા મીઠાના ગેરકાયદેસર પ્લોટ પર ત્રાટક્યું તંત્ર, અનેક પરિવારો નિરાધાર. કચ્છના દરિયાકાંઠે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. દીનદયાલ પોર્ટ કંડલાની જમીન પર વર્ષોથી જામી પડેલા ગેરકાયદેસર દબાણોને એક જ ઝાટકે તોડી પાડવામાં આવ્યા. ભચાઉ, વોંધ અને ચિરઈ નજીક જેસીબી અને ઇટાચી મશીનોએ મીઠાના પાડા અને પ્લોટોને જમીનદોસ્ત કરી દીધા. સ્થાનિક પોલીસ અને ડીપીટીના કાફલાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહીને હાથ ધરી. જોકે આ કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્ષેપો જોવા મળ્યા. લોકોનું કહેવું છે કે તંત્ર માત્ર ગરીબ મજૂરોના ઝૂંપડા તોડે છે, પણ હજારો એકર જમીન દબાવીને બેઠેલા મીઠા માફિયાઓ સામે કેમ લાચાર છે? શું પોર્ટ ટ્રસ્ટ ખરેખર પોતાની શાખ બચાવવા માંગે છે કે પછી માત્ર દેખાડો છે? હજારો લોકો બેઘર થયા છે, ત્યારે સવાલ ઉઠે છે કે આ મીઠાના કારોબારમાં સામેલ મોટા ગજાના ઉદ્યોગપતિઓ પર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?